ઓલમોસ્ટ મેં જીઆઈ મહોત્સવ જોઈ લીધો તો તે જોઈને હવે હું નીકળી બારે નીકળી આજુબાજુ જોતી જતી ત્યાં લાગતો તો ખૂબ તડકો. આ બધું તો સરસ છે, પરંતુ અમારા કામનું પેટ પૂજાનું ક્યાં છે તે શોધતા મને અચાનક મળી ગયો આ ઝૂલો. યાદ હોય તો આ સેમ ઝૂલો જેઠાલાલમાં આવે છે. પછી હું ગઈ વીઆઈપી રૂમમાં, જ્યાં મોટા મોટા પત્રકારો હતા, હસ્તકલાનું જ્ઞાન આપતા હતા. આપણને આવ્યો કંટાળો, આપણે નીકળી ગયા બહાર. હું નીકળી ગઈ પેટ પૂજા કરવા. આવા તડકામાં બીજું કંઈ ખાવા કરતાં મેં વિચાર્યું આઈસ્ક્રીમ ખાઈ, તો મેં લીધો આઈસ્ક્રીમ. નાઈસ. અને પછી મેં શું જોયું, જેઠાલાલ લીંબુ સોડા વેચે છે અને બબીતાજી પણ. અરે રે, કેવા દિવસો આવ્યા. પરંતુ આપણે બધા જેઠાભાઈને લીંબુ સોડા પીવા જાશું, તો બધાય જરૂર જાજો. આ જેઠાભાઈએ તો અબ્દુલનો ધંધો ભાંગી નાખ્યો. ઠીક છે, જેસી જીસકી સોચ. પછી આપણે નીકળી ગયા જીઆઈ મહોત્સવની બહાર. ખૂબ સરસ હતું બધું. મેં કેટલી રિક્વેસ્ટ કરી અંકલને, પરંતુ મને આ હિંચકામાં નહોત બેસવા દીધું. ધેટ્સ ઇટ ફોર ટુડે. મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ.